જય દ્વારકાધીશ મિત્રો, 365 દિવસ લોગીનનો આજે આપણો દિવસ છે 64મો નંબરમાં. ચા પા નાસ્તો કરીને હું નીકળી ગયો કાલાવડ જવા માટે, અને કાલાવડથી બસમાં બેસીને હું નીકળી ગયો રાજકોટ જવા માટે. બસમાંથી ઉતરીને બાપુ આવી ગયા તા કોલેજ. જોઈ લ્યો, અમારી કોલેજ છે. અને કોલેજે લેક્ચર બક્ચર પત્યા બાદ પછી અમે નીકળી ગયા ઘરે જવા માટે. અને હું આવી ગયો તો એજી ચોકે, ને એજી ચોકે શું મસ્ત કહેવાય યાર, કૃષ્ણ ભગવાનના સોંગ હાલતા હતા યાર, જો સાંભળો. એજી ચોકેથી ઇકોમાં બેસીને હું નીકળી ગયો કાલાવડ જવા માટે. કાલાવડથી ઘોડાને લઈને બાપુ નીકળી ગયા ઘરે જવા માટે. બાપુ આવી ગયા તે ઘરે. જોઈ લ્યો, ખાવામાં છે આજે મગની ઘૂઘરી, રોટલા અને કેળા. પાટ જમી વમીને બાપુ બનાવી દેતા જાઓ. બાપુને બધું આવડે હો, ખબર તમને. શાક રોટલા ચા પા બધું. તો કોઈ દી બનાવતા તો હે નહીં, આ તો આપણે બનાવવો પડે ક્યારેક ક્યારેક. તમારે પીવો કોઈને તો આવતા રહેજો. ચા પાણી પીનું પછી હોતો તો પણ મને યાદ આવ્યું કે હું એક ઘડિયાળ લીધો, જો તમને બતાવું, બતાવીને જોઈ લ્યો. આવી કંઈક ઘડિયાળ હતી, સિલ્વર કલરની છે, કંઈક રીવોકની. બહુ જાજી મોંઘી નથી, 500-600 રૂપિયાની જ છે. બહુ મસ્ત છે, મને બહુ ગમે ઘડિયાળું, બહુ લેવાની શોખ છે. મેં હમણાં એક લેવો હતો ગોલ્ડનની, રીવોકની લેવો હતો, અને એક પાછી એક આ રીવોકની લેવો. બહુ પૈસો છે ને મારી પાસે, એટલે અત્યારથી બે વસ્તુ કપાય. એક તો જો અહીંથી આમ નખ કપાય, અને અહીંથી આમ થોડીક ધાર કાઢો ને એટલે કોકની નસે કપાઈ જાય. બાબુ નાઈ ધોઈને થઈ ગયા હતા યાર, જો આમ લગન રહો. આજે તમને એક વાત કહું, જો મારા પોકેટમાંથી આજે મમ્મીને લાઇટર જડ્યું, લાઇટર. અને મમ્મીને લાગે છે કે હું સિગરેટ પીઉં છું. ના ભાઈ, હું સિગરેટ નહીં, ગાંજો પીઉં છું. ના ભાઈ, હું કાંઈ નથી પીતો. આ તો કહેવાયું ને મને કે લગન હતા ને, એટલે મારા ભાઈએ રાખવા દીધું હતું. કાલે રાખી ગયા કાંઈક હરગાવા બરગાવા જોઈને, એટલે થાય. તો આપણી ગોલ્ડન વોચ, આપણી કેવી મસ્ત વોચ જોઈ લ્યો, કેવી લાગે આપણી પ્રિન્સેસની ચાવી. આ મારી પ્રિન્સેસ શું વચ્ચે. પછી થોડી વાર મેળી ઉપરનો વ્યૂ જોઈ અને ચાંદને જોઈને હું પછી સુઈ ગયો. મળીશું નવા મિની બ્લોગ સાથે. ત્યાં લગી બધાને જય દ્વારકાધીશ.